ગુડ મોર્નિંગ. સ્થિતિસ્થાપક સ્પ્રિંગમાં આપણે ગઈકાલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું હતું. એમાં આપણે છેલ્લે નોંધ કરેલી હતી કે ભાઈ સ્પ્રિંગ બળ વડે થયેલું જે કાર્ય છે એ કાર્યનું ઋણ મૂલ્ય એટલે સ્થિતિ ઉર્જા. PDF ફાઇલ તમને જે મળી છે ને એમાં છેલ્લા 2 મુદ્દા એ ક્વેશ્ચનમાં આપેલા નથી, તો એ મુદ્દા તમારે એડ કરવાના છે. શું છે, કેવી રીતે છે, જોઈ લ્યો. લાસ્ટ 2 મુદ્દા છે. જ્યારે બ્લોક અને સ્પ્રિંગનું તંત્ર સંતુલન સ્થિતિમાં હોય તો આને સમજવું પડે. સંતુલન સ્થિતિ કોને કહેવાય? આપણે સમક્ષિતિજ સપાટી ઉપર સ્પ્રિંગને જ્યારે ખેંચ્યા વગરની અવસ્થામાં રાખેલી હતી, મતલબ સામાન્ય અવસ્થામાં બ્લોક અહીંયા આવી રીતે છે અને આ જે બિંદુ હતું જેને આપણે x બરાબર 0 કીધું હતું ને, આના ઘણા બધા નામ છે. અને સંતુલન અવસ્થા કહેવાય. કેમ સંતુલન અવસ્થા? તો કે સ્પ્રિંગ નથી ખેંચાયેલી કે નથી દબાવેલી, અથવા એને મધ્યમાન સ્થાન પણ કહેવાય, અથવા મધ્ય સ્થાન પણ કહેવાય. બરાબર છે. જો તમે સ્પ્રિંગને અહીંથી ખેંચશો તો મેક્સિમમ જેટલું ખેંચો છો એ મેક્સિમમ અંતર xm હોય. જો ધન બાજુ મેક્સિમમ ખેંચો તો +xm, પછી ઋણ બાજુ ખેંચો તો -xm. એ બેની વચ્ચે કોઈ પણ જગ્યાએ લ્યો તો આ અનનોન છે, ક્યાં કોઈ પણ હોય તો હું એને ધારી લઉં. ધારો કે x બરાબર x અંતર છે, અહીંથી આ અંતરની વાત છે. અંતર હંમેશા અહીંથી મપાશે, અહીંથી આમ. તો આ અંતર x છે, આ અંતર xm છે, આ અંતર -xm છે. ખ્યાલ આવી ગયો? અચ્છા, બીજી એક ચર્ચા કરી લઈ. સ્પ્રિંગને જ્યારે હું આમ ખેંચીને મૂકી દઉં તો તમે જોયું કે ભાઈ આવી રીતે દોલન કરશે, કેમ કે ઘર્ષણ છે નહીં જમીન અને બ્લોક વચ્ચે. તો સ્પ્રિંગ જ્યારે અહીંયા આવે ત્યારે ક્ષણ માટે સ્થિર થાય છે. આમ જાય ત્યારે સ્થિર થાય છે, પછી પાછી આમ આવે છે, અહીંયા સ્થિર થાય છે, વળી ગતિમાં આવે છે, સ્થિર થાય છે. તો હું એવું કહી શકું, જ્યાં સ્થિર થાય ત્યાં બ્લોકનો વેગ 0 થયો હશે. પછી જ્યારે આમ આવે ત્યારે ફૂલ સ્પીડથી આવતી હશે, અહીંયા વેગ મહત્તમ થતો હશે. વળી પાછું જ્યારે આમ જાય, ખેંચાણ અનુભવે આ તરફ, એટલે એનો વેગ ઘટતો જશે. અહીંયા આવશે ત્યારે વળી પાછો વેગ 0 થઈ જશે, કેમ કે સ્થિર થાય છે. એનો મતલબ એવો થયો કે સ્પ્રિંગ જ્યારે દોલિત ગતિ કરતી હોય ત્યારે સંતુલન અવસ્થામાં એનો વેગ, મતલબ કે જ્યારે 0 બિંદુએ આવે ત્યારે એનો વેગ કેવો હશે? મહત્તમ. અને જ્યારે અંત્ય બિંદુએ આવે, છેલ્લેના બિંદુએ આવે ત્યારે એનો વેગ કેવો હશે? 0. ખ્યાલ આવે ને? જો ધ્યાનથી, જ્યારે બ્લોક અને સ્પ્રિંગનું તંત્ર સંતુલન સ્થિતિમાં હોય, મતલબ દોલિત ગતિ નથી થતી, અહીંયા બ્લોક સ્થિર પડ્યો છે, ત્યારે આપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા V(x) 0 તરીકે વ્યાખ્યાયિત કરીએ. કેમ? તો કે સ્થિર પડ્યું છે એટલે સ્પ્રિંગ બળ 0, સ્થાનાંતર 0, તો કાર્ય પણ 0, અને કાર્ય 0 તો સ્થિતિ ઉર્જા પણ 0. સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ V(x). કેમ કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એને કેટલું ખેંચવામાં આવી છે, x શું છે એની પર ડિપેન્ડ કરે છે. અચ્છા, ધારો કે તમે એને x જેટલું ખેંચો છો કે x જેટલું સંકોચન કરાવો છો, મતલબ કે દબાવો છો, તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે સ્પ્રિંગ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય બરાબર. આપણે એવું કીધું હતું જ્યારે થિયરી કરાવી ત્યારે કે જો સ્પ્રિંગનું xm જેટલું ખેંચું તો થતું કાર્ય, મેં આવું તારવી દીધું હતું તમને, -1/2 kxm². એમાં સ્પ્રિંગને કેટલું ખેંચ્યું હતું આપણે? xm. પછી કીધું હતું કે ડાબી બાજુ જો ખેંચો તો થતું કાર્ય, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય હતું kxc². બરાબર છે. પણ આ જે કાર્ય છે આનું ઋણ મૂલ્ય કરી નાખીએ તો એ સ્પ્રિંગની એ સમયની સ્થિતિ ઉર્જા થાય. અહીંયા સ્પ્રિંગને કેટલું ખેંચી? x જેટલું ખેંચી, તો કાર્ય કેટલું થશે? તો કે કાર્ય થશે -1/2 kx² જેટલું. તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? આના ઋણ મૂલ્ય જેટલી. એટલે એના સ્ટેપ જોવો. V(x) એટલે કે x અંતરે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા, -ws સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય એનું ઋણ મૂલ્ય, એટલે આ નેગેટિવ આવ્યા. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ઓલરેડી -1/2 kx² હતું, મેં લખ્યું માઇનસ પ્લસ, એટલે V(x) મળ્યા 1/2 kx². આને આપણા સૂત્રોની યાદીમાં એડ કરવાનું થશે. નંબર જોઈ લેજો કેટલામાં હતો, એ પ્રમાણે નંબર આપી દેજો. બરાબર. તો સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ F એટલે -kx, અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એટલે 1/2 kx². ક્લિયર? ચલો હવે નવા ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ.
સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકને ખેંચીએ કે દબાવીએ ત્યારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પડાય છે સાબિત કરવાનું છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણ ક્યારે થાય તો આપણે એવી ચર્ચા કરી હતી, જો કાર્ય જે થતું હોય એ સંરક્ષી બળ વડે થતું હોય તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. આપણે લાસ્ટ લેક્ચરમાં એ જોયું કે સ્પ્રિંગ બળ જે છે -kx હુકનો નિયમ જે છે એ સંરક્ષી બળ છે. કેમ તો કે કરેલું કાર્ય પ્રારંભિક સ્થાન xi અને અંતિમ સ્થાન xf ઉપર જ આધાર રાખતું હતું. સંરક્ષી બળની પહેલી વ્યાખ્યા મુજબ. સંરક્ષી બળની બીજી વ્યાખ્યા એવી હતી કે જો બંધ ગાળા પરનું કાર્ય શૂન્ય થાય તો પણ એ સંરક્ષી બળ હોય. તો આપણે એનું ઉદાહરણ દીધું હતું આગલા ક્વેશ્ચનમાં કે જો સ્પ્રિંગને xi થી શરૂ કરી દોલન કરાવી ફરી પાછું xi સ્થાને લાવવામાં આવે તો સ્પ્રિંગ વડે થયેલું કાર્ય આપણે મેળવ્યું હતું -k (xi²/2 -xi²/2) એ પદ થઈ ગયું હતું શૂન્ય. કાર્ય શૂન્ય થયું એટલે સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે. અને જો સંરક્ષી બળ હોય તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય. એ આપણને સમજાઈ ગયું. હવે આ લોકો કહે છે સાબિત કરો, સમજાવો કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કેમ પડાય. ચલો જોઈએ. જ્યારે બ્લોક x બરાબર 0 સંતુલન સ્થાનમાં હોય તો આ લોકોએ શું કર્યું છે, એનો 3 સ્પ્રિંગવાળો ડાયાગ્રામ આપ્યો છે. એ 3 ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર નથી, એક જ ડાયાગ્રામ ડ્રો કરો. આ એનું મધ્યમાન સ્થાન દર્શાવી દો, મહત્તમ અવસ્થા દર્શાવી દો, મહત્તમ સ્થાનાંતર, અને ઋણ દિશા મહત્તમ સ્થાનાંતર દર્શાવી દો એટલે ચાલશે. બરાબર. ત્યારે તેને xm સુધી ખેંચીને છોડી દેતા, મતલબ આ બ્લોકને xm સુધી ખેંચો પછી મૂકી દો તો શું થશે, દોલિત ગતિ ચાલુ થશે. બરાબર. તો તે -xm થી +xm વચ્ચે દોલન કરશે. આવી રીતે દોલન થશે એના. બરાબર. હવે હું એમ કહું -xm થી +xm વચ્ચે કોઈ પણ એક રેન્ડમ બિંદુ લઈ લઉં. ધારો કે x = x, મતલબ કે ભાઈ આ અંતર લઈ લીધું. અહીંયા આપણને ખબર છે કે અહીંયા સ્થિતિ ઉર્જા 0 હોય. કેમ તો કે સ્થાનાંતર 0 છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 kx². જો હું આ જગ્યાએ સ્થિતિ ઉર્જાની વાત કરું તો આ જગ્યાએ સ્થિતિ ઉર્જા x ની વેલ્યુ અહીં 0 લઈ લઈ તો કેટલી થઈ જાય, 0 થઈ જાય. મતલબ મધ્યમાન સ્થાને સંતુલન સ્થિતિમાં સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 0 છે. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણ આપણે સાબિત કરવું છે. આપણને ખબર છે યાંત્રિક ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. તો મારે ગતિ ઉર્જાની ચર્ચા કરવી પડે ને, એટલે હવે હું ગતિ ઉર્જાને ઇન્ટ્રોડ્યુસ કરીશ. જો કોઈ પણ બિંદુ x બરાબર x સ્થાને હોય બ્લોક, ત્યારે તેની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. એને સાબિત કરી. જો કુલ યાંત્રિક ઉર્જા કેટલી, તો કે 1/2 kxm². આ ક્યાંથી આવ્યું, આગલા ક્વેશ્ચનમાં જે આપણે મેળવ્યું હતું ને, આ કે એક તરફ તમે મહત્તમ ખેંચી લીધું. કેટલું ખેંચી લીધું હતું, xm જેટલું. એનાથી જ હજુ ખેંચી શકાતું નથી. તો મહત્તમ આટલું ખેંચ્યું એટલે કે બ્લોક અત્યારે અહીંયા પહોંચી ગયો. ધારો કે તો અત્યારે બ્લોક ખેંચેલી અવસ્થામાં છે તો સ્પ્રિંગ વડે કાર્ય થયું, અને સ્પ્રિંગ વડે થતું કાર્ય હતું કેટલું, -1/2 kxm². એનું ઋણ મૂલ્ય હતું કેટલું, તો કે સ્થિતિ ઉર્જા જેટલું. સ્થિતિ ઉર્જા. બરાબર. અને અહીંયા તમે જોયું હતું બ્લોક સ્થિર હતો, અંત્યબિંદુ છે ને, તો અહીંયા બ્લોક ગતિ કરતો નથી. એટલે ગતિ ઉર્જા શું થઈ, 0 થઈ. સ્થિતિ ઉર્જા કેટલી થઈ, તો કે 1/2 kxm². તો બેનો સરવાળો કરો, 1/2 kxm² + 0 એટલે બેનો સરવાળો એટલે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. સરવાળો થયો 1/2 kxm², અને સરવાળો તો યાંત્રિક ઉર્જા થઈ. મતલબ કે આ બિંદુએ યાંત્રિક ઉર્જા કેટલી થઈ, 1/2 kxm². ક્યારે, અંત્યબિંદુએ. હવે માની લ્યો કે બ્લોક અહીંયા આવી ગયો, આ બિંદુએ અહીંયા આવી ગયો, બ્લોક અહીંયા છે, ધારી લ્યો. તો અહીંયા જ્યારે બ્લોક અહીંથી આમ આવતો હશે ત્યારે બ્લોક પાસે થોડોક વેગ હશે ને, અને થોડુંક સ્થાનાંતર છે. મતલબ જે સ્થાનાંતર છે એ કિંમત હું અહીં મૂકું તો મને આ સ્થાન ઉપર એની સ્થિતિ ઉર્જા મળશે, પ્લસ થોડોક વેગય છે એની પાસે, તો એની પાસે ગતિ ઉર્જા આવશે 1/2 mv². એટલે x બરાબર x સ્થાને, આ મુદ્દા મેં એમ કીધું છે ને, કોઈ પણ બિંદુ x બરાબર x સ્થાને હોય ત્યારે યાંત્રિક ઉર્જા અચળ રહે. તો અંત્ય બિંદુએ જે યાંત્રિક ઉર્જા હતી 1/2 kxm², અને આ x બરાબર x બિંદુએ જે યાંત્રિક ઉર્જા હતી એટલે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, એ બે કેવી થશે, આના જેટલી થશે. એટલે આ x સ્થાને સ્થિતિ ઉર્જા છે અને આ x સ્થાને બ્લોકનો વેગ છે. બરાબર. તો બ્લોકના મૂળ સ્થાન x બરાબર 0 પાસે તેની ઝડપ મહત્તમ હોય. અહીંયા લખી દીધું છે
જ્યારે હું આ મુદ્દો સમજાવતો હતો ત્યારે મેં કીધું હતું કે અહીંથી તમે છોડશો ત્યારે ફૂલ સ્પીડથી આવે ત્યારે અહીંયા વેગ મહત્તમ થઈ જાય, પછી સ્પ્રિંગ દબાવવાનું શરૂ થશે. સ્પ્રિંગ દબાવે એટલે આની સ્પીડ ધીમી પડશે, અહીંયા આવીને ઊભો રહી જશે એક ક્ષણ માટે. એટલે વેગ શું થયો? 0. સ્થાનાંતર મહત્તમ. સ્થાનાંતર મહત્તમ એટલે સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા 0. હવે અહીંથી તો કે હવે સ્પ્રિંગ છે ને એ પ્રસરણ પામશે એટલે બ્લોક અહીંયા આવશે. બ્લોક જેવો અહીંયા આવશે એટલે વેગ મહત્તમ એટલે ફૂલ સ્પીડથી એટલે ગતિ ઉર્જા મહત્તમ થશે. સ્થાનાંતર 0 થઈ ગયું એટલે સ્થિતિ ઉર્જા 0 થશે. મતલબ તમે જુઓ છો કે અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ, હવે સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે, સ્થિતિ ઉર્જા અહીંયા 0 થઈ. જેવી સ્થિતિ ઉર્જા 0 થઈ પણ વેગ તો મહત્તમ થયો એટલે ગતિ ઉર્જા મહત્તમ થઈ. હવે અહીંથી આગળ વધો તો ગતિ ઉર્જા ઘટતી જાય છે, સ્પીડ ઘટતી જાય છે, અહીંયા આવીને સ્પીડ થઈ ગઈ 0. સ્પીડ 0 થઈ એટલે ગતિ ઉર્જા 0 થઈ, પણ ગતિ ઉર્જા 0 થઈ, સ્થાનાંતર મહત્તમ થયું તો યાંત્રિક સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ. મતલબ તમે અહીંથી આમ જાઓ તો ગતિ ઉર્જા વધે, સ્થિતિ ઉર્જા ઘટે, અને અહીંથી આમ આવો તો સ્થિતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા ઘટે. મતલબ વધઘટ બેમાં સામસામી. મતલબ સ્થિતિ ઉર્જા વધે છે તો ગતિ ઉર્જા ઘટે છે, જો ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે છે, પણ બેનો સરવાળો કેવો રહેશે? અચળ. એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. જો x બરાબર 0 પાસે ઝડપ મહત્તમ હોય તેથી ગતિ ઉર્જા પણ મહત્તમ હોય, અને અહીંયા જ્યારે પદાર્થ પહોંચે એનો જે વેગ છે એ વેગને હું v મેક્સિમમ કહીશ કે મહત્તમ વેગ vmથી ગતિ કરે. અહીંયા કેટલો વેગ છે ખબર નથી એટલે v ધારી લીધો. તો હું એવું કહી શકું ને કે મધ્યમાન સ્થાને ગતિ ઉર્જા કેટલી? તો કે 1/2 mvm². ઓકે. અચ્છા, મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા કેટલી? તો કે 0. હવે બેનો સરવાળો કરો તો આ સ્થાને યાંત્રિક ઉર્જા કેટલી થાય? તો હું એવું કહી શકું ને કે ભાઈ જે મધ્યમાન સ્થાન છે, જે સંતુલન અવસ્થા છે, ત્યાં ગતિ ઉર્જા mvm² પ્લસ સ્થિતિ ઉર્જા 0. આ બેનો સરવાળો કરું તો મને યાંત્રિક ઉર્જા મળે. અચ્છા, અંત્ય બિંદુ છે ત્યાં યાંત્રિક ઉર્જા કેટલી મળે? તો કે 1/2 kxm². કેમ? તો કે xm મહત્તમ છે એટલે સ્થિતિ ઉર્જા મહત્તમ થાય અને ગતિ ઉર્જા 0 છે. આ સાઈડ તો સરખી થઈને તો આને અને આને સરખું થવું પડે. તો ટેક્સ્ટબુક વડાએ આ સ્ટેપ કટ કર્યા છે અને ડાયરેક્ટ લખી નાખ્યું છે 1/2 mvm² બરાબર 1/2 kxm². મતલબ અંત્ય બિંદુએ જેટલી સ્થિતિ ઉર્જા હશે એટલી જ મધ્ય બિંદુએ ગતિ ઉર્જા હશે. ઓકે. જ્યાં vm બરાબર મહત્તમ ઝડપ છે. હવે આણે શું કર્યું હતું કે m આ બાજુ છેદમાં લીધું, 1/2 વયા ગયા, વૈધો vm². vm² બરાબર k/m × xm². બરાબર. આ સૂત્રની મદદથી દોલિત ગતિ કરતી સ્પ્રિંગનો મધ્ય સ્થાને મહત્તમ વેગ કેટલો છે એ શોધી શકાય. વર્ગમૂળ લીધું, vm બરાબર આને રૂટ લાગુ પાડી દીધું k/m × xm. સમીકરણ 1 સૂત્રની યાદીમાં એડ કરજો. સ્પ્રિંગ જ્યારે દોલિત ગતિ કરતી હોય ત્યારે મધ્યમાન સ્થાન પાસે બ્લોકનો વેગ vm બરાબર √k/m × xm. તો આને સૂત્રની યાદીમાં એડ કરજો. હવે k/m શું છે ને એની ડિટેલ આપણે પ્રકરણ 14 અને 15 જ્યારે હું ભણાવું ને ત્યારે વધારે ડિટેલથી લઈ જઈશ, પણ અત્યારે k/mનું પારિમાણિક સૂત્ર તમને આપ્યું છે. જો t-2 કેવી રીતે છે તો ખાસ એવા ઉત્સુક લોકો જેને આ વધારે શીખવામાં રસ છે તો એ લોકો નોંધ કરી શકે છે. k/m કે શું હતું છોકરાઓ? તો કે બળ અચળાંક. બળ અચળાંક એટલે f/x હતું, નિશાનીને અવગણીએ છીએ. fની પારિમાણિક સૂત્ર છે m1 L1 t-2. m એટલે m1 અને x એટલે અંતર હતું એટલે L1. તો m1 L1 ગયા એટલે k/mનું પારિમાણિક સૂત્ર શું થયું? t-2. તો √k/m જો આપણે લઈએ તો એ થાય t-1. ઓકે. તો અહીંયા t-1 મૂકું તો xm એટલે L1 થયું, L1/t1 એટલે વેગ થઈ ગયો. એટલે પારિમાણિક દ્રષ્ટિએ પણ આ સમીકરણ કેવું થઈ ગયું? યથાર્થ છે. માટે vmનું પારિમાણિક સૂત્ર √k/m × xmના પારિમાણિક સૂત્ર જેટલું થાય. તો અહીંયા સ્પષ્ટ છે કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, પરંતુ કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. નવો ક્વેશ્ચન 29. સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકની ગતિ માટે જુદા જુદા સ્થાને યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દોરો. ખૂબ અગત્યનો ક્વેશ્ચન. આમાંથી ઘણા બધા MCQs બનશે અને તમારું જનરલ નોલેજ સ્પ્રિંગ માટેનું આમાં વધી જશે. બરાબર. તમને એમ કહે છે કે સ્પ્રિંગને બ્લોકને જ્યારે ખેંચીને 0 થી xm સુધી લઈ જાઓ છો ત્યારે વચ્ચેના સ્થાન પાસે ગતિ ઉર્જા કેટલી હશે, સ્થિતિ ઉર્જા કેટલી હશે, યાંત્રિક ઉર્જા કેટલી હશે, એ તમામનો ગ્રાફ દોરવાનો છે.
ખરેખર આ પ્રશ્ન લેબોરેટરીની અંદર પ્રયોગ કરીને બનાવવો પડે, પણ આપણી થિયરીમાં આ મુદ્દો મૂક્યો છે, મતલબ એવું આપણે એક્સેપ્ટ કરીએ કે આ પ્રયોગ કર્યા પછી જે ગ્રાફ મળે છે એ આ મુજબનો ગ્રાફ છે. ખરેખર પ્રયોગ કરો તો પણ આવો જ ગ્રાફ બને. કેવી રીતે કરવાનું છે જો, પહેલો મુદ્દો, સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકના મહત્તમ સ્થાનાંતર કોઈ પણ તરફ xm જેટલું, પછી શૂન્ય સ્થાન અને એમની વચ્ચેનું કોઈ પણ બિંદુ હોય, એટલે કે 0 થી xm વચ્ચેનું કોઈ પણ બિંદુ હોય, એ બધી જગ્યાએ યાંત્રિક ઉર્જાનું સમીકરણ શું બને? તો આપણે જોયું હતું કે યાંત્રિક ઉર્જાનું સમીકરણ એ જ્યારે અંત્ય બિંદુએ પહોંચ્યો પદાર્થ ત્યારે એનું સ્થાનાંતર હતું xm અને એ સ્થાને એની સ્થિતિ ઉર્જા હતી 1/2 kxm². જોયું હતું આ? હવે એની સ્થિતિ ઉર્જા થઈ અને એ અંત્ય સ્થાને આવ્યો, તો અંત્ય સ્થાને જ્યારે ખેંચીને રાખ્યો છે ત્યારે એની સ્પીડ શું છે? 0 છે, મતલબ કોઈ ગતિ ઉર્જા છે નહીં. તો હવે હું એ સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા કરું તો મને યાંત્રિક ઉર્જા મળે ને, એટલે 1/2 kxm² + 0 એ જ યાંત્રિક ઉર્જા થઈ. તો યાંત્રિક ઉર્જાનું તો સંરક્ષણ થતું હતું, મતલબ આખા રસ્તે કોઈ પણ બિંદુએ ચર્ચા કરો યાંત્રિક ઉર્જાનું સૂત્ર તો 1/2 kxm² જ રહેશે. એટલે મેં 3 સ્થાન, એક તો xm સ્થાન, 0 સ્થાન અને વચ્ચેનું કોઈ પણ સ્થાન, બધી જગ્યાએ યાંત્રિક ઉર્જા તો આ જ રહેશે 1/2 kxm². ક્લિયર? હવે તો કે x બરાબર xm અંતરે સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું? તો અંત્ય બિંદુ થયું, અહીંયા વેગ 0 હોય એટલે ગતિ ઉર્જા છે નહીં, તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ? તો કે 1/2 kx² માં x ની વેલ્યુ xm મૂકી દો એટલે સ્થિતિ ઉર્જા કેટલી થઈ? તો કે 1/2 kxm². આ યાંત્રિક ઉર્જા જેટલી જ થઈ કે નહીં? છે સ્થિતિ ઉર્જા, પણ યાંત્રિક ઉર્જા જેટલી કેમ થઈ? તો કે અહીંયા ગતિ ઉર્જા નહોતી ને એટલે. એવી જ રીતે જો હું મધ્યમાન સ્થાને આવી જાઉં, સંતુલન સ્થાને આવી જાઉં, મતલબ એ બ્લોક ગતિ કરીને 0 સ્થાને આવ્યો ત્યારે એનો વેગ મહત્તમ થશે, સ્થાનાંતર 0 થશે. સ્થાનાંતર 0 થાય એટલે સ્થિતિ ઉર્જા 0 થશે. સ્થિતિ ઉર્જા 0 થાય, ગતિ ઉર્જા મહત્તમ થશે. તો મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર આપણે આ લખ્યું હતું ને 1/2 mvm². પણ આઈ છેલ્લે તો કોના જેટલી હશે? યાંત્રિક ઉર્જા જેટલી હશે. કેમ? તો કે યાંત્રિક ઉર્જાનું તો સંરક્ષણ થાય. મતલબ એવો થયો છોકરાઓ, ડાયાગ્રામમાં સમજીએ, જોજો ધ્યાનથી, કે આ x બરાબર 0 સ્થાન છે. અહીંથી તમે બ્લોકને અહીં સુધી લઈ આવ્યા, ઓકે, x બરાબર xm સુધી તમે એને લઈ આવો છો. ધારી લો કે અહીંયા અત્યારે ઉર્જા કેટલી છે? 10 જૂલ, અને બ્લોક સ્થિર છે એટલે આ સ્થિતિ ઉર્જા થઈ. ખ્યાલ આવ્યો? હવે જેમ જેમ એ નજીક આવશે એમ એમ x ઘટતો જશે, એટલે આ સૂત્ર પ્રમાણે જો હું x ઘટાડું તો આની કિંમત એ ઘટે ને, એટલે આ 10માંથી 9 થશે, 8 થશે, 7 થશે, 5 થશે, એમ કરતાં કરતાં અહીંયા આવ્યા એટલે x પોતે 0 થઈ ગયો, એટલે સ્થિતિ ઉર્જા શું થઈ ગઈ? 10માંથી શું થઈ ગઈ? 0 થઈ ગઈ. શું? તો કે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું બ્લુ પેનથી યુઝ કરો. હવે જોજો ધ્યાનથી, તો અહીંયા તો એક ક્ષણિક સ્થિર હતો એટલે વેગ 0 હતો. વેગ 0 છે તો ગતિ ઉર્જા પણ 0 થશે. હવે જેમ જેમ એ આ તરફ આવે છે એમ એનો વેગ વધતો જાય છે. તો વેગ વધશે એટલે આ સૂત્ર પ્રમાણે વેગ વધે તો ગતિ ઉર્જા પણ વધશે. તો વેગ પહેલાં 0 હતો એટલે ગતિ ઉર્જા 0 છે, પછી 1 2 3 4 5 મેક્સિમમ કેટલી થશે? તો કે હતી કેટલી સ્થિતિ ઉર્જા? 10 જૂલ. એ ઉર્જાનું જ ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. એટલે જ્યારે અહીંયા આવશે ત્યારે ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? તો કે 10 જૂલ. ખ્યાલ આવ્યો? અચ્છા, આ સ્થાને સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા થઈ. જો 10 + 0 10, તો યાંત્રિક ઉર્જા શું થઈ? 10. અચ્છા, આ સ્થાને સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, જો 10 + 0 10, તો એનો મતલબ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. અને આપણે એના માટે ગ્રાફ દોરવો છે. તો આમાં બહુ કન્ફ્યુઝ ન થવું કે કેમ મેં આને યાંત્રિક ઉર્જા લખી. મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા હોતી નથી, ખાલી ગતિ ઉર્જા જ હોય, એટલે બેયનો સરવાળો યાંત્રિક ઉર્જા જેટલો જ થાય. હવે યાંત્રિક ઉર્જાનું તો સંરક્ષણ થાય છે. સંરક્ષણ થાય છે એટલે હું અંત્ય સ્થાનની વાત કરું કે મધ્ય સ્થાનની વાત કરું, બે જગ્યાએ ગતિ ઉર્જા છે કે સ્થિતિ ઉર્જા છે કે બેયનો સરવાળો છે, કેવો રહેશે? અચળ. ખ્યાલ આવ્યો? તો 1/2 mvm² બરાબર 1/2 kxm² થાય. અચ્છા, હવે હું તમને છે ને અલગ અલગ સ્થાન દર્શાવીશ અને એ પ્રમાણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે અને સમજવાના છે કે શું થાય છે. નો સમજાય, આ ટોપિક થોડોક હાર્ડ છે, ક્વેશ્ચન લાગે, ડાઉટ લાગે તો તમે એક મેસેજ કરી અને સ્કૂલે કદાચ રૂબરૂ આવવા માગતા હો સિંગલ વ્યક્તિ,
હું ગ્રુપમાં નહીં બોલાવી શકું, બરાબર. તમને એવું લાગતું હોય તો તમે મને ફોન કરી શકો છો કે સર મને આમાં ડાઉટ છે ને થોડાક વધારે ઉદાહરણો સમજવા છે, તો હું કહું એ ટાઈમે તમે અહીંયા ડાઉટ સેશન માટે આવી શકો છો. જો સ્થાનાંતર XM તો કયું બિંદુ થયું? આ બિંદુ થયું. પછી સ્થાનાંતર -XM થાય અહીંયા. હવે હું તમને પૂછતો જાઉં છું, XM બિંદુએ ગતિ ઉર્જા કેટલી? તો કે અહીંયા પદાર્થ સ્થિર હોય ક્ષણ માટે, એટલે ગતિ ઉર્જા 0. ચેક કરીએ આપણે. જો ગતિ ઉર્જા 0 છે, ઓકે. અચ્છા, સ્થાનાંતર કેટલું? તો કે XM. તો અહીંયા Xની બદલે XM મૂકી દો. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું, તો સ્થિતિ ઉર્જા શું થઈ? જો છે 1/2 kxm². અચ્છા, એ જ બિંદુએ યાંત્રિક ઉર્જા કેટલી? તો તમે કહી શકો ને યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો, એટલે આ બેનો સરવાળો કરો. જો શું જવાબ આવ્યો? ક્લિયર થાય છે ને? પછી કેવું બિંદુ કીધું? તો કે x બરાબર 0. આ x બરાબર XM છે, આ x બરાબર 0 છે, અને આ x બરાબર -XM છે. તો 0 સ્થાને સ્થાનાંતર કેવું છે? 0. એટલે સ્થિતિ ઉર્જા શું થઈ જાય? 0. જો સ્થિતિ ઉર્જા 0 છે. પછી વેગ કેટલો છે? તો કે વેગ અહીંયા v મેક્સિમમ છે, તો ગતિ ઉર્જા મહત્તમ થાય. જો અહીંયા 1/2 mvm². અચ્છા, તો એ જ બિંદુએ યાંત્રિક ઉર્જા, તો કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એટલે આ બેનો સરવાળો કરો. જો 1/2 mvm² + 0, એટલે અહીં 1/2 mvm² આવે, પણ અહીં લખ્યું બે સરખા જ છે, એટલે ફરી પાછું 1/2 kxm². અને ત્રીજું x બરાબર -XM. અહીંયા ઘણા એમ થાય આ ઋણ છે ને, તો ગતિ ઉર્જા એ ઋણ થઈ જાય. ગતિ ઉર્જા કોઈથી ઋણ થાય નહીં, ગતિ ઉર્જા ધન જ થવું પડે. ખ્યાલ આવ્યો? x બરાબર -XM છે, તો હું અહીંયા -XM મૂકું, સ્થિતિ ઉર્જા એ ઋણ નહીં થાય. કેમ? તો કે એનો સ્ક્વેર છે, માઇનસનો સ્ક્વેર પ્લસ થઈ જશે, એટલે સ્થિતિ ઉર્જા શું આવી અહીંયા? તો કે 1/2 kxm². અહીંયા ગતિ ઉર્જા શું થઈ જશે? તો કે ક્ષણિક સ્થિર અહીંયા રહે છે, એટલે ગતિ ઉર્જા 0. યાંત્રિક ઉર્જા તો કે બેનો સરવાળો. જો ફરીથી આવ્યું 1/2 kxm². મેં તો અહીંયા 3 જ બિંદુ લીધા. ધન દિશામાં મહત્તમ સ્થાનાંતર, સંતુલન અવસ્થા, ઋણ દિશામાં મહત્તમ સ્થાનાંતર, ત્રણેય જગ્યાએ યાંત્રિક ઉર્જા કેવી રહી? અચળ. તો મને ઉર્જા વિરુદ્ધ આલેખનો ગ્રાફ દોરવો છે. એમાં સૌથી પહેલો ગ્રાફ યાંત્રિક ઉર્જાનો દોરીશ, કેમ કે મને ખબર છે યાંત્રિક ઉર્જા સમય સાથે બદલાતી નથી, સ્થાન સાથે બદલાતી નથી. તો હું શું કરું ખબર છે? સૌથી પહેલાં x અક્ષ ડ્રો કરીશ. આ x અક્ષ છે. પછી y અક્ષ લીધો મેં. y અક્ષ ઉપર મેં ઉર્જા લીધી છે, x અક્ષ ઉપર મેં સ્થાનાંતર લીધું છે, બરાબર. તો ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર થઈ ગયું. ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર, તો સ્થાનાંતર એ મારે દર્શાવવું પડે ને. આ આપણું મધ્યમાન સ્થાન, આ આપણું ધન દિશાનું મહત્તમ સ્થાન, આ ઋણ દિશાનું મહત્તમ સ્થાન. તો હું અહીંયા ચેક કરતો જાઉં છું. XM બિંદુએ જોજો, XM બિંદુએ યાંત્રિક ઉર્જા કેટલી છે? 1/2 kxm². તો આ બિંદુ જે છે છોકરાઓ, આ બિંદુ જે છે મને મળ્યું ઉર્જાનું, એનું મૂલ્ય એટલે કે અહીંથી આ જે ઊંચાઈ છે એનું મૂલ્ય કેટલું છે? 1/2 kxm² જેટલું. ધારી લ્યો, ધારો કે 10 જૂલ આપણે લીધું હતું ને, ગણતરી કરી ત્યારે તમે પ્રયોગ કરો. ધારો કે 10 જૂલ આવે, તો અહીંથી આ 10 સેન્ટીમીટરની હાઇટ હોય, અથવા 1 સેન્ટીમીટર બરાબર 2 જૂલ લઈ લ્યો, તો 5 સેન્ટીમીટરની હાઇટ આવે. ખ્યાલ આવે? ટૂંકમાં આ મૂલ્ય એ યાંત્રિક ઉર્જા દર્શાવે છે. ક્યારે? x બરાબર 0 પાસે. અચ્છા, x બરાબર XM લઈ તો કે યાંત્રિક ઉર્જા તો એટલી જ છે, એટલે x બરાબર XM પાસે પણ મેં સિદ્ધાંતમાં એ જ બિંદુ મેળવ્યું. તો આનું મૂલ્ય આના જેટલું જ થાય, કેમ કે હું આ આંકડામાં ફેરફાર નથી કરતો, હાઇટ તો એટલી જ રાખીશ. અચ્છા, પછી તો કે છેલ્લું x બરાબર -XM હોય તોય યાંત્રિક ઉર્જા તો 1/2 kxm² જ છે, એટલે x બરાબર -XM, ત્યારે ઉર્જા પાછી આટલી જ આવી, એટલે એ બિંદુ આ થયું ને. તો હવે 3 બિંદુ મળ્યા, એ ત્રણેય બિંદુને જોડતી રેખા, આ જે ગ્રાફ મળ્યો છોકરો, આને યાંત્રિક ઉર્જાનો ગ્રાફ કહેવાય. બ્લેક લાઈન. કેમ? તો કે -XM થી XM સુધી સ્પ્રિંગ જાય ત્યારે યાંત્રિક ઉર્જામાં કાંઈ ફરક નહીં પડે, એ અચળ રહેશે, એનો ઢાળે 0 છે, બરાબર. હવે તો કે હવે હું ગતિ ઉર્જાનો ગ્રાફ લઈશ છોકરાઓ. ગતિ ઉર્જા જુઓ, XM એટલે કે અંત્ય બિંદુએ વેગ કેટલો હોય? 0. સ્થિર હોય ને, અંત્ય બિંદુ એ ક્ષણિક સ્થિર થાય, આમ જાય છે, પછી અહીંયા સ્ટોપ થયું, પછી પાછું આવે છે. તો અંત્ય બિંદુએ વેગ 0 છે, એટલે ગતિ ઉર્જા 0 થશે. પછી તો કે XM બિંદુ, જો આ XM, અને ઉર્જા મારે 0 કરવી, તો ઉર્જા 0 અહીંયા થઈ, તો બિંદુ આ છે ને ઉર્જા 0 આ થાય, એટલે એના રૂપ બિંદુ અહીંયા થયું ને. અચ્છા, પછી
તો કે x બરાબર 0 બિંદુએ ગતિ ઉર્જા જો મહત્તમ થઈ ગઈ 1/2 mvm². કોના જેટલી છે? 1/2 kxm² જેટલી. તો 1/2 kxm² ક્યાં છે? તો કે અહીંયા છે, આ 1/2 kxm². એટલે મને બીજું બિંદુ ગતિ ઉર્જા માટે એક આ મળ્યું, એક આ મળ્યું, હજી એક બિંદુ હું મેળવીશ. તો કે x બરાબર -xm માટે ગતિ ઉર્જા શું છે? 0. તો આ x બરાબર -xm ને ગતિ ઉર્જા ફરીથી 0 0 અહીંયા આવે એટલે બિંદુ મને મળે અહીંયા -xm મળ્યું. તો મને 3 બિંદુ મળ્યા છોકરા. તો આપણે શું કરવાનું? તો કે 3 બિંદુને જોડતો ગ્રાફ આ બ્લુ લાઈન મળે છે, જો છે. તો આ બ્લુ લાઈન બીજું કાંઈ નહીં પણ ગતિ ઉર્જાનો ગ્રાફ છે સ્થાનાંતર વિરુદ્ધ. તો તમે જોઈ શકો છો જેમ જેમ અંતર 0 થી વધતું જાય છે એમ એમ જો ગતિ ઉર્જા ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઘટતી જાય છે, અને એ 0 થઈ ગઈ. અહીંયા ગતિ ઉર્જા જો ધન દિશામાં અંતર વધે તો ગતિ ઉર્જા ઘટતી જાય છે અને છેલ્લે મહત્તમ અંતર એ 0 થઈ ગઈ. તો પ્રાયોગિક રીતે આ ગ્રાફ મળ્યો એ આપણે જે અનુભવ કર્યો કે અંત્ય સ્થાને વેગ 0 છે, ગતિ ઉર્જા 0, એ મેચ થાય છે. હવે વાત આવે છે સ્થિતિ ઉર્જાની. તો તમે જુઓ x બરાબર xm પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? મહત્તમ યાંત્રિક ઉર્જા જેટલી છે 1/2 kxm². તો xm બિંદુ પાસે xm અંતરે યાંત્રિક ઉર્જા સ્થિતિ ઉર્જા મહત્તમ છે. મહત્તમ કેટલી? તો કે 1/2 kxm² જેટલી. એટલે મને જે બિંદુ મળ્યું એ બિંદુ મને આ મળ્યું. જો xm અંતરે ઉર્જા 1/2 kxm² છે. પછી બીજું બિંદુ તો કે x બરાબર 0 એ સ્થિતિ ઉર્જા 0 છે એટલે મને બીજું બિંદુ મળ્યું આ. અને છેલ્લે x બરાબર -xm એ પાછી ઉર્જા તો મહત્તમ જ થઈ ગઈ એટલે 1/2 kxm². xm અંતરે -xm અંતરે. તો હું શું કરીશ? તો કે આ ત્રણેય બિંદુને જોડતો ગ્રાફ દોરી લઈશ. ખ્યાલ આવ્યો? તો રેડ લાઇન જે મળી મને સ્થિતિ ઉર્જા માટે મળી, બ્લુ લાઇન જે મને મળે છે ગતિ ઉર્જા માટે મળે છે, અને જે બ્લેક લાઇન છે એ મને યાંત્રિક ઉર્જા માટે મળે છે. ટેક્સ્ટબુકમાં આટલું આપ્યું છે. હવે આમાં આપણે નોંધ કરવાની છે, જોજો ધ્યાનથી. નોટ આ બિંદુ બહુ અગત્યનું છે અને આના MCQs ને દાખલા બહુ આવે છે. જુઓ છોકરાઓ, આ બિંદુ એવું છે કે તમે કહી શકો કે અહીંયા આ અંતર એટલે કે અહીંથી આ ડાર્ક કરેલું જે અંતર છે, બ્લેક કરી દઉં, આ જે અંતર છે આ અંતર એવું છે કે જે આના સેન્ટરમાં આવે છે. ક્યાં આવે છે? આના સેન્ટરમાં આવે. જો તો હું આ અંતરને x ડેશ કહી દઉં. તો અહીં નોટ કરી આકૃતિ પરથી x ડેશ અંતરે શું કહી શકો? x ડેશ અંતરે તમે જુઓ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે, રેડ છે એ સ્થિતિ ઉર્જા છે, બ્લુ છે એ ગતિ ઉર્જા છે, બેયનું મૂલ્ય સમાન થયું અહીંયા. અને બીજી વસ્તુ એ સ્પષ્ટ થાય છે કે આખું મૂલ્ય જે છે એના કરતાં મધ્યબિંદુ થાય છે. તો આનું મૂલ્ય કેટલું થાય? તો કે યાંત્રિક ઉર્જાના અડધા જેટલું એટલે કે 1/2, એનું અડધું એટલે 1/4 kxm² જેટલું થાય છે. સમજો પડી? અથવા તમારે આટલું યાદ ન રાખવું હોય તો તમે આમે લખી શકો આ e/2 જેટલું મૂલ્ય થાય છે અને આ e હતું, e બરાબર 1/2 kxm² છે. ખ્યાલ આવ્યો? તો આકૃતિ પરથી x ડેશ અંતરે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે સમાન થાય છે. જોજો ધ્યાનથી. થાય છે સમાન? તો કે સ્થિતિ ઉર્જા કેટલી? તો કે e/2. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એટલે રેડ લાઇનમાં x ડેશ અંતર એવું મળ્યું કે જ્યાં સ્થિતિ ઉર્જા e/2 છે. પછી ગતિ ઉર્જા માટે x ડેશ અંતર એવું છે જ્યાં ગતિ ઉર્જા કેટલી છે? e/2 છે. તો તમને પરીક્ષામાં પૂછે કે આ અંતર x ડેશ કેટલું હોવું જોઈએ, તો તમે શું કરશો ખબર છે? તો હું અહીં લખી શકું સ્થિતિ ઉર્જા કેટલી હતી આપણી પાસે અહીંયા આ બિંદુએ, તો હું લખીશ 1/2 kx² બરાબર. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકો, ગતિ ઉર્જાનું નથી લીધું મેં હજી. અને e/2 છે ને બરાબર, e/2 આ અહીંથી એરો આનું આવ્યું અને આ આનું આવ્યું. ક્લિયર? હવે અહીંયા સાદું સ્વરૂપ આપું 1/2 kx² ઇઝ ઇક્વલ ટુ આ 1/2 ની વેલ્યુ મૂકવું તો કે ની વેલ્યુ 1/2 kxm² છે. ધ્યાનથી જોજો
કે કટ થઈ ગયા, એક 1/2 આ એક 1/2 કટ થઈ ગયા. હવે કે કટ થઈ ગયા તો મને x ડેશ સ્ક્વેર કેટલું મળે જોજો ધ્યાનથી. x ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ xm સ્ક્વેર બાય 2 વધ્યા. તો x ડેશ બરાબર શું મળે? આનું વર્ગમૂળ લઈ લીધું, આનું વર્ગમૂળ આવે xm બાય √2 મળ્યું મને. એનો મતલબ એવો થયો કે મધ્યમાન સ્થાનેથી મહત્તમ સ્થાનના √2માં ભાગે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે સમાન બને છે. કેટલી? તો કે E/2 જેટલી. એટલે એ વસ્તુ તમારે વિધાન સ્વરૂપે લખવી પડશે કે x ડેશ બરાબર xm બાય √2 અંતરે બ્લોકની, સ્પ્રિંગના બ્લોકની ગતિ ઉર્જા તથા સ્થિતિ ઉર્જા E/2 સમાન થાય છે. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી, તમારાને નોટ કરી લેવું, દાખલામાં કામ આવશે. રેડી? બસ.